ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. કોઝવેની સપાટી 8.25 થી વધી 9 મીટર સુધી પહોંચી છે. કોઝવેની સપાટીમાં વધારો થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કોઝવેની સપાટીમાં વધારો થયો છે, ત્યારે કોઝવેની સપાટીમાં 8.25 થી વધીને 9 મીટર સુધી પહોંચી છે. કોઝવેની સપાટીમાં વધારો થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી કોઝવે લોકોના અવરજવર માટે પણ બંધ કરાયો છે. ફરી એકવાર એકી સાથે જે 4 જેટલી સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને તેના કારણે જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે કે ફરી એકવાર વરસાદી માહોલ અને ધોધમાર વરસાદની સ્થિતિ છે તે સર્જાય છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ઉપરવાસમાં સતત પડી રહેલ વરસાદ છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને તેને જ કારણે જે છે તે ઉકાઈ ડેમમાં જળ સપાટી વધી હતી અને પાણી છોડવાની ફરજ પડી છે. ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે તાપીનું જે રૌદ્ર સ્વરૂપ હોય તે રીતનો નજારો અહીં આ તાપી કિનારે જોવા મળી રહ્યો છે. અને આ વિયર કમ કોઝવેનો જે આ નજારો છે જોઈ શકાય છે કે જે પ્રમાણે ઘસમસતો પાણીનો પ્રવાહ ફરી એકવાર તાપી મૈયામાં વહેતો નજરે પડી રહ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવે છે. પરંતુ મહત્ત્વની વાત છે કે આ વિયરકમ કોઝવે છેલ્લા લાંબા સમયથી અહીં વાહન ચાલકો માટે બંધ કરી દેવાય છે. ત્યારે બીજી બાજુ આ વરસાદનો કહેર સતત આગાહી વચ્ચે વરસાદ છે તે પડી રહ્યો છે અને તેને લઈને ફરી એકવાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને હવામાન નિષ્ણાતોનો જવાબ મુજબ જો વાત કરીએ તો એકની સાથે 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ સુરત અને ભરૂચને રેડ એલર્ટમાં જારી કરી દેવામાં આવ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ છે. તો યલો એલર્ટ કેટલાક 11 જેટલા ગુજરાતના જિલ્લાઓમાં પણ કરવામાં આવ્યું છે અને વરસાદ છે તે સર્વત્ર જગ્યાએ ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિ છે તે વરસાદ વરસી શકે છે. અને આ વરસાદ છે તે ભારે વરસાદ વરસવાને કારણે ધરતીપુત્રો એટલે કે ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે કુદરત જે રીતે રૂઠો હોય તે રીતના દ્રશ્યો ખેડૂતોને જ્યારે વરસાદ જોઈતો હશે ત્યારે નથી આવતો અને જ્યારે નહીં જરૂર હોય ત્યારે અતિથી ભારે અતિ વરસાદ છે તે ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર છે. ત્યારે આ રીતની સ્થિતિ સર્જાય છે અને સુરત અને ભરૂચને ફરી એકવાર રેડ ઝોનમાં છે અને અતિથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો તાપી નદીમાં 2 કાંઠે રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ પાણી જો વધુ છોડાય તો નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની નોબત પણ આવી શકે છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.